વેલકમ બેક. કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ સજ્જ થઈ ચૂક્યું છે અને તેના માટે જ વસ્ત્રાલમાં તૈયાર કરાયું છે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. તેની વિશેષતાઓ શું છે તે જાણવા TV9એ લીધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં SP રિંગ રોડ નજીક 51 કરોડના ખર્ચે તૈયાર કરાયું છે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. લગભગ 44,764 મીટરમાં 18,282 બિલ્ટઅપ એરિયામાં તૈયાર થયું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ ટ્રેનિંગને ધ્યાનમાં રાખીને ડિઝાઇન થયું છે અને તેના લોકાર્પણ આડે હવે ઘડીઓ ગણાઈ રહી છે. તો વસ્ત્રાલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લાઇબ્રેરી બિલ્ડિંગ અને ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમ 2 બિલ્ડિંગનો સમાવેશ થાય છે. તો આઉટડોરની વાત કરીએ તો 400 મીટરમાં ગ્રાસી એથ્લેટિક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ તેમજ 4 આઉટડોર ટેનિસ કોર્ટ તૈયાર કરાયા છે. ખેલાડીઓ માટે લોંગ જમ્પ અને ટ્રિપલ જમ્પની પણ અહીં વ્યવસ્થા છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ઇન્ડોર ટેબલ ટેનિસ રૂમ ડિઝાઇન કરાયો છે, જેમાં કુલ 6 ટીમ ટેનિસ રમી શકે તે પ્રકારે વ્યવસ્થા કરાઈ છે. તો બીજા માળ પર મલ્ટીપર્પઝ હોલ તૈયાર કરાયો છે, જ્યાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ જેવી રમતોનો સમાવેશ થઈ શકે તે પ્રમાણે તેને ડિઝાઇન કરાયો છે. આ રમતો નિહાળવા માટે ત્રીજા માળે કુલ 170 લોકોના બેસવાની વ્યવસ્થા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે દેશનું દરેક બાળક રમતગમત ક્ષેત્રે વિશેષ રુચિ ધરાવે, તેને નાનપણથી જ રમતગમતની વિશેષ ટ્રેનિંગ મળે અને તેના માટેના જ વિશેષ સંસાધનો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આપ મારી પાછળના જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે અમદાવાદના વસ્ત્રાલ ખાતે તૈયાર થયેલું અત્યાધુનિક ટ્રેનિંગ સેન્ટર, અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ કે જેને 51 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. આ મુખ્ય બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે, જેનો બીજો માળ આપ જોઈ રહ્યા છો, જેમાં 170થી વધુ સિટિંગ કેપેસિટી રાખવામાં આવી છે. અને આ જે મુખ્ય હોલ તૈયાર કરવામાં આવ્યો છે તેને મલ્ટીપર્પઝ જે વિશેષતાઓ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. જે રીતે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, બાસ્કેટબોલ, વોલીબોલ સહિતની જે તમામ સુવિધાઓ છે તે આ એક જ હોલમાં તૈયાર કરવામાં આવી છે. અહીંયા તમામ જે શાળાના બાળકો છે અથવા તો પછી અન્ય બાળકો છે તેને ટ્રેનિંગ મળશે અને જે આંતરરાષ્ટ્રીય સ્તરની જે સ્પર્ધાઓ હોય છે તેના માટે જે બાળકો છે તે તૈયાર થશે. આગામી થોડાક જ દિવસમાં આ વસ્ત્રાલમાં બનેલું અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેનું લોકાર્પણ થશે અને લોકો માટે તેને ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે સ્વપ્ન જોતું અમદાવાદ, સ્વપ્ન જોતું ભારત અહીંયા જ તેના અનેક બાળકો છે તે તૈયાર કરશે. કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ.